ભરૂચમાં શ્રમ સંયોજક ભરતી પરીક્ષા મોકૂફ રખાઈ છે. એમ કે કોલેજમાં પ્રશ્નપત્ર વિતરણમાં વિલંબ થતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. પોલીસની હાજરીમાં પેપર સીલ કરવામાં આવ્યા. ભરૂચની એમકે કોલેજ ઓફ કોમર્સ ખાતે ગુરુવારે શ્રમ સંયોજકની એક જગ્યા માટેની ભરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા દ્વારા આયોજિત આ પરીક્ષામાં OMR સીટ અને પ્રશ્નપત્ર વિતરણમાં વિલંબ થતા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમય બાદ પણ ઉમેદવારોને OMR સીટ અને પ્રશ્નપત્ર ન મળતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન યોજાનારી પરીક્ષામાં 1:30 વાગ્યા સુધી પણ સામગ્રી ન મળતા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ નોંધાવ્યો. આખરે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી. આ પરીક્ષા માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી આશરે 130 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ભરૂચ પહોંચ્યા હતા. ઉમેદવારોનું રિપોર્ટિંગ સમય સવારે 11 થી 12 વાગ્યાનો હતો, પરંતુ તે પણ 12 વાગે શરૂ થયો હતો. ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના દૂરના વિસ્તારોમાંથી ભારે ખર્ચ કરીને પરીક્ષા આપવા આવ્યા હોવા છતાં પરીક્ષા સંચાલકોની બેદરકારીને કારણે તેમનો કિંમતી સમય અને નાણાં બંને બરબાદ થયા છે. કેટલાક ઉમેદવારોએ ગેરવ્યવસ્થા અને પેપર લીક થવાની શંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે આગામી પરીક્ષા વખતે આવવા જવાનો ખર્ચ પણ સંચાલક મંડળે ચૂકવવાની માંગ કરી. ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત નૂતનગામ વિદ્યાપીઠ થવાના એક પ્રાધ્યાપકની ભરતી પ્રક્રિયા જેને સમસંયોજક તરીકે સરકાર તરફથી અમને ફાળવવામાં આવી હતી. એ સમસંયોજકની ભરતીની એક કમિટી બનાવવામાં આવી. એ કમિટીમાં હું પોતે સંસ્થાના પ્રતિનિધિ તરીકે સભ્ય છું. એમાં એક કોલેજના સિનિયર પ્રાધ્યાપક સચિવ છે. એમાં સરકારી પ્રતિનિધિ પણ એક હતા, યુનિવર્સિટીના પ્રતિનિધિ પણ હતા અને વિષય નિષ્ણાતો પણ હતા. એટલે લગભગ 7 જણની કમિટી હતી અને કમિટી દ્વારા આ પ્રોસિજર કરવામાં આવી. હવે આજે જે પરીક્ષા રદ કરવામાં આવી છે એ એક વહીવટી કારણોસર કરવામાં આવી છે. અમારી વહીવટી કારણોસરમાં એવું છે કે જે છોકરાઓ સમજે છે કે સરકારી એજન્સી પાસે અમે કામ કરાવ્યું છે એવું નથી. અમે 3 અલગ અલગ પ્રાધ્યાપકો પાસે, કોલેજના પ્રિન્સિપલો પાસે પેપર કઢાવ્યા. એ પેપરો આજે સવારે 9 વાગે ખોલવામાં આવ્યા અને એનું અહીંયા જ પ્રિન્ટિંગ કરવામાં આવ્યું. CCTV કેમેરા અહીંયા ઘરે મોજૂદ છે અને એ અમે CCTV કેમેરા શિક્ષણ કમિશનરને મોકલવાના છે, એટલે અમારી સત્યતા ખબર પડે. એટલે પેપર કાઢવાના પ્રોસિજરમાં અમારે શું હતું કે 56 છોકરા હાજર હતા, 56 પેપર નહોતા કરવાના. અમે 102 કોલ લેટર કાઢ્યા, એટલે 102 પેપર સેટ કાઢ્યા. એટલે એમાં અમારે ડિલે થયું છે. છતાં પણ અમારા સરકારી પ્રતિનિધિ, અમે લોકોએ છોકરાઓને કીધું કે અમે તમને જે સમય લેટ થયો છે એ સમયની પૂર્તતા કરવા માટે તૈયાર છે. અને છોકરાઓ છતાં પણ માનવા તૈયાર નહોતા. તો અમે અને અમારા સરકારી પ્રતિનિધિ દરેક ક્લાસમાં ગયા અને દરેકને વ્યક્તિગત પૂછીને કીધું કે ભાઈ પરીક્ષા ચાલુ રાખવી છે કે બંધ રાખવી છે. તો એમને કીધું કે પરીક્ષા બંધ રાખવી છે. તો અમે કીધું પરીક્ષા બંધ રાખીએ છીએ. બરાબર. હવે સવાલ એવો છે કે એ લોકો એવું કહે કે તમે જે પેપર લાવ્યા છો એ સાર્વજનિક કરો. એ સાર્વજનિક કરવા માટે પણ અમારે ઉચ્ચ શિક્ષણ કમિશનરની પરવાનગી લેવી પડે. અને હવે નવેસરથી પ્રોસિજર કરવાની છે. ફરી પાછા 3 પેપર કરાવીશું, ફરી પરીક્ષાની તારીખ કરીશું નક્કી, ફરી કોલ લેટર મોકલીશું. એમના પ્રશ્નો છે, એમની જે પરીક્ષા ફી લીધી છે, અમને એ લોકોએ જે પરીક્ષા ફી આપી છે એ પરીક્ષા ફી અમે એ લોકોને મંડળ પરત કરી દેવા માટે તૈયાર છે. એ અમે આપી દેવાના છે. હવે નવેસરથી પ્રોસિજર કરી નવી તારીખ પછી જાહેર થાય. પણ એ લોકો જે કહે છે કે પેપર ફૂટી ગયું છે તે વાત સાથે અમે લોકો સહમત નથી. એના CCTV કેમેરા અત્યારે અમારી પાસે છે જ અને એ CCTV કેમેરા પરીક્ષા બંધ રાખી છે. એટલે અમે સરકારની અંદર મોકલવાના છે. સરકાર જોશે કે યોગ્ય છે કે કેમ, અને જ્યારે ફરી નવી તારીખ બહાર પડશે ત્યારે પાછું એ લોકોનું પ્રોસિજર કરીશું. આટલી આજે પ્રોસિજર અમારી થઈ છે. બરાબર. મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે. આજ રોજ તારીખ 2/7/2026 ના રોજ અમારી એમકે કોમર્સ કોલેજ ખાતે શ્રમ સંયોજકની એક્ઝામ રાખવામાં આવી હતી, જે નૂતન ગ્રામ વિદ્યાપીઠમાંથી છે. અમે લોકો અમારું રિપોર્ટિંગ ટાઈમ અહીંયા 11 થી 12 નો હતો, જેમાં અમને 12 વાગે રિપોર્ટિંગ થયું છે અને અમારો એક્ઝામ ટાઈમ હતો 1 થી 4, જેમાં અમને 40 થી 45 મિનિટ લેટ થઈ ગયું. છતાંય અમને એક્ઝામની OMR સીટ કે એક્ઝામ પેપર આપવામાં આવ્યું નથી.
જેથી અમને લોકોને ગેરરીતિની શંકા જતા અમે લોકો ક્લાસની બહાર આવીને આની જાણ કરેલ છે મેનેજમેન્ટને, અને મેનેજમેન્ટ તરફથી આ જાણ કરતા અમને એ જવાબ મળ્યો છે કે એ લોકો અહીંયા નીચે પેપર સીલ કરતા હતા, એમાં એમને થોડું લેટ થયું છે, એ ટાઈપની કામગીરી કરતા હતા, એમાં લેટ થયું છે. જો કે આ કામગીરી એમની રહેતી નથી કરવાની. આ એક ગવર્મેન્ટ સ્પર્ધાત્મક એક્ઝામ હતી જે આ લોકોને અહીંયા આવીને મેનેજમેન્ટ ટીમે અહીંયા કરવાની રહેતી નથી. કઈ કામગીરી વિશે તમને શંકા જાય છે કે પેપરમાં પ્રિન્ટિંગમાં શંકા છે. ના એટલે તમને કઈ કારણથી એવું લાગ્યું કે ભાઈ પેપર અમને લેટ આપવામાં આવ્યું છે અને પેપર લીક થયું હોય એવું અમને લાગે છે. હું વસાવા સંદીપ, હું નેત્રંગ નજીક થવા ગામથી આવું છું. આજે નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાની એક ભરતી હતી જેની અંદર સમસંયોજક જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. એ પરીક્ષાની અંદર અમારે 11 વાગે જે તે સ્થળ પર રિપોર્ટિંગ માટે હાજર થવાનું હતું. ત્યાં કોઈ મેનેજમેન્ટ હતું નહોતું. અમે મેનેજમેન્ટને જાણ કરી તો મેનેજમેન્ટ 12 વાગે આવ્યું અને પછી અમારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને અમારે પરીક્ષાનો સમય 1 થી 4 હતો. અમારું પરીક્ષા 1 થી 4 હતો, ટાઈમ 3 કલાકનું પેપર હતું, એટલે અમને OMR સીટ 12:45 આપવાની રહે છે, પણ અમને OMR સીટ 1:30 સુધી આપવામાં નથી આવી. આથી અમને એવી શંકા જણાઈ કે આ ડિલે થવાનો સમય વધવાનું કારણ શું. અમે મેનેજમેન્ટને જાણ કરી, મેનેજમેન્ટે અમને યોગ્ય જવાબ ના આપ્યો. તેથી અમને એવી શંકા જાય છે કે પેપરમાં ગેરરીતિ થઈ હશે કાં તો પેપર લીક થયું હશે. તેથી અમે મેનેજમેન્ટને જાણ કરી અને પરીક્ષા રદ કરવા માટે અમે વિનંતી કરી છે અને મેનેજમેન્ટે પણ કહ્યું છે કે પરીક્ષા અમે રદ કરીએ છીએ. પણ અમારો એ પ્રશ્ન છે કે ફરીવાર જે પરીક્ષા આયોજન કરવામાં આવે તો આ જે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે, પાલનપુર સોમનાથથી આવે છે, એ વિદ્યાર્થીઓને ભાડું કોણ ચૂકવશે? ફરીવાર આવું થયું તો દર વખતે આવતા જવાબદારી કોણ લેશે? એટલે આ વખતે પણ એમણે અમને લેખિતમાં જાણ કરવાની રહેશે કે આ સમય મર્યાદા આટલી કેમ વધ્યો એની જાણ કરી અને આનું યોગ્ય કારણ અમને આપવામાં આવશે કે પરીક્ષા રદ આ કારણોસર થઈ. આપણે જે લેટ થયું પેપર આપ્યા છે એનું કારણ શું બતાવ્યું મેનેજમેન્ટ? અમે એમને જાણ કરી મેનેજમેન્ટને પરીક્ષા રહેતા અમે પણ લેખિતમાં માંગીએ છીએ કે આનું લેટ થવાનું કારણ શું. પણ એ લોકો દ્વારા અલગ અલગ જવાબ આપવામાં આવે છે. ઘણીવાર એવું કે પ્રિન્ટિંગ પ્રેસ કે પેકિંગમાં લેટ થયું, સીલમાં લેટ થયું, આ રીતના અલગ અલગ જવાબ આપવામાં આવે છે. તે અમને યોગ્ય ના લાગતા જ અમે પરીક્ષા રદ કરવા માટે એમને જાણ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.